સો પાછળ જે ચહેરો દેખાઈ રહ્યો છે એ છે અમદાવાદી છોકરી, એનું નામ છે ક્રિષ્ના. અને ક્રિષ્ના હાલ બાટાની અંદર એ શોપની અંદર બાટા શોરૂમ છે એની અંદર જોબ કરે છે. ક્રિષ્ના કેમ આવી છું અહીંયા આગળ સ્પેશિયલી? હું એકચ્યુઅલીમાં ડોનેટ કરવા આવી છું. અચ્છા, તારી સેલેરી કેટલી છે? મારી સેલેરી 7,000 છે. 7,000 છે. એટલે હમણાં જોબ ચાલુ કરી એક્સપ્રેસ પાર્ટ ટાઈમ ખાલી. અને તું શું કરે છે? હું BCA કરું છું, 3rd year. BCA ના 3rd year ની અંદર અભ્યાસ કરે છે અને 2-3 કલાક નોકરી કરે છે. એમાંથી અહીંયા તું ડોનેશન આપવા માટે આવી? કેટલા ડોનેશન આપ્યું? 11,000. કેમ? મતલબ 7,000 રૂપિયા પગાર તારો અને 2-3 કલાક 4 કલાક નોકરી કરીને તું મતલબ આગળ વધી રહી છે અને 7-8 મહિના થયા પણ કેમ એવું છે? એકચ્યુઅલીમાં એવા બહુ બધા છે જેને જરૂર છે અને અમે લોકો આ સિચ્યુએશનમાંથી બહાર નીકળેલા છે. વાહ ભાઈ વાહ. અને પેરેન્ટ્સનો બી મતલબ ઇન્સ્પિરેશન છે કે હા એમના સપોર્ટથી જ છે જે છે. સો આ છે ક્રિષ્ના. અને ક્રિષ્નાનો વિચાર એવો છે કે એ 2-4 કલાક કામ કરે છે અને મહિને 7,000 રૂપિયા કમાય છે, પણ એમાંથી સેવિંગ કરીને 11,000 રૂપિયા સહયોગ આપણે ત્યાં આપવા આવી છે અમદાવાદથી જ છે. સો અમને ગર્વ છે કે આવા નાના બાળકો પણ અમારા કામને પસંદ કરે છે અને કદાચ આ ક્રિષ્નાનો વિડીયો જોઈને બીજા નાના બાળકોને પણ ઇન્સ્પિરેશન મળે કે આપણે બીજા માટે કંઈક કરવું જોઈએ. આપણા પોતાના માટે તો બધા જીવતા હોય છે, પણ બને ત્યાં સુધી બીજા માટે પણ થોડુંક કંઈક કરવું જોઈએ. સો થેન્ક યુ ક્રિષ્ના, અમને ગર્વ છે તારા પર અને જલ્દી મળશું બેટા ફરી. થેન્ક યુ.